ઇક્કો લઈને નીકળી જઈએ ગાઈઝ આપણે સાહેબને લઈને જવાનું હોય ગાંધીનગર તો ગાઈઝ છે ને ભાઈબંધ કા રાતે ગાડી આપી જતો 11:30 વાગે તો આપણે રાતે ગેસ બેસ પુરાવી દીધો હતો ગાડી લઈને આપણે નીકળવાનું ગાંધીનગર સાહેબને લઈને મીટિંગમાં તો ગાઈઝ નીકળીએ હવે આપણે ગાંધીનગર કેમ કે આપણે મારા મિત્ર છે વિપુલ એની આપણે વર્દીઓ મારીએ જ છીએ એની 2 ગાડીઓ ઇક્કો અને એર્ટિગા બંનેમાં આપણે વર્દી મારીએ જ છીએ બહાર જઈએ જ છીએ કેમ કે પહેલાં આપણે ડ્રાઇવિંગનું જ કામ કરતા હતા લગભગ આપણે આ 10 વર્ષ એવું મેં ઇક્કો ચલાવી અત્યારે ઇક્કો જ ચલાવું જો આજનો વ્લોગ ને અહીંયાથી ચાલુ કર્યો સાહેબના ઘેરથી તો ગાઈઝ હવે નીકળીએ ત્યાં આપણે ગાંધીનગર જવાનું ગાંધીનગર જઈ ફરીથી મુલાકાત કરીએ પાછા લગભગ બપોર પડી જશે આપણે ત્યાં આવવાનું હવે સોમનાથ રોડથી આ બાજુ છે ને એ બાજુ આપણે આવ્યા છીએ ત્યાંથી લઈને ગાંધીનગર જવાનું એટલે ભોલુને ઓટો ખવડાવી દીધો કે ભોલું ગાડી બહુ ગમે એટલે ભોલું મારા ટૂંક જ સમયમાં આપણે નવી ગાડી લાવીશું ગાડી કાં તો બાઇક લાવીશું એવો વિચાર છે આપણો એ રો કરો ચલો ગાઈસ તારા હવે આપણે નીકળીએ સાહેબ આવે એટલી જ વાર 5-10 મિનિટમાં સાહેબ આવતા હશે તો નીકળીએ આપણે ગાંધીનગર ગાંધીનગર જીવરાજ મહેતા સેક્ટર 10 ગાંધીનગર તો ગાઈસ ગાડી ઊભી કરી દીધી આપણે અહીંયા મસ્ત સોયલામાં ઊભા છીએ મજા આવશે હવે આખો દિવસ બેહીએ ને ગાઈસ તો મજા આવી જાય મસ્ત સાયલો હજુ જોરદાર સાયલો ગાડીઓ સારી પાર્કિંગ થઈ જાય અને ગરમી ના લાગે તો ગાઈસ છે ને અહીંયા બધું સરકારી કામનું છે એટલે ગાઈસ છે ને દરવાજો બંધ કરી દઈએ અને આપણે બેસીએ સાહેબ જે પેલું બાજુ ગાડી આપણે અહીંયા ઊભી રાખીએ તો ગાઈસ છે ને અહીંયા બેઠક વ્યવસ્થા મસ્ત સોયલો સારો આખો દિવસ નીકળી જાય આપણો સાહેબ આવો મીટિંગ પતાવી પછી આપણે મહેસાણા જવા નીકળીએ ગાઈસ ત્યાં સુધી આપણે એમને રાહ જોઈએ અહીંયા બેસીએ લગભગ 8:45 નીકળે છીએ કેટલા વાગી ગયા 10:30 વાગી ગયા ગાઈસ તો આપણે પૂછતા અહીંયા આવ્યા અહીંયા પાર્લર છે તો અહીંથી આપણને લેવા દે તો બસ લઈ લીધો આપણો પાર્લેજી અને સિંગ ભજીયા આપણા ફેવરેટ આ 2 વસ્તુ આપણે ફેવરેટ સિંગ ભજીયા અને પાર્લેજી બિસ્કિટ મને બહુ જ ભાવે તો ગાઈસ તડકો જોરદાર કોઈ દેખાતું નહીં તો ગાઈસ વાગી ગયા બપોરના 2 અને મને જોરદાર ભૂખ લાગી હો હજી સાહેબને આવ્યા નહીં અમે આ 2 ગાડીઓ ઊભી રાખીએ ચાલો હવે તો તડકો આમ જો તો ગાઈસ જો ને સવારે ચા પીધી વાગ્યા બપોરના 2 અને
લાગી છે જોરદાર. આપણે તો બપોરે ઘરે જમવાનો ટાઈમ 12 વાગ્યાનો હોય તો ગાઈસ 2 વાગી ગયા. બસ સાહેબ ક્યારે આવશે અને હવે આપણે જમીશું. જમાડું તો સારું ભાઈ. જો પેલા ભાઈ બેહી રહ્યા ને હું એ બેહી રહ્યો અહીંયા. બસ જમવાનું મળી જાય એટલે મજા આવી જાય. ક્યારે આવશે એ જ ખબર નહીં. અમે ઉડાસણ રોડ ઉપર ને જમવાનો મેળ હવે પડ્યો. 3 વાગ્યા ગાઈડ્સ. 3 વાગે હવે જમવાનો મેળ પડ્યો. હવે સાહેબ ને બધા બહાર આવ્યા તો ગાઈડ્સ હવે આપણે તો ભૂખે મરી જઈએ. તો ગાઈસ ભૂખ મરી જઈ છે. હવે 3 વાગે તો હું જમવાનું. 3 વાગે તમે ચા પીતા હોય તો ગાઈસ હવે જમવાનું તો એ બધા તો જમવા જ્યાં સાહેબ ને. હવે આપણે જમવું કે નહીં એ હવે વિચારીએ છીએ. હવે શું કરવાનું. ભૂખ ના મરી જાય છે ગાઈસ. 12 વાગે જમેલા 3 વાગ્યા 1 2 3 કલાક 3 કલાક લેટ થયું જમવાનું. હવે ઈચ્છા નહીં થતી જમવાની. 3 વાગી જા. એકલો તાપ છે એકલો હોય ગાંધીનગરમાં. કોમ્પ્લેક્સમાં આવી ગયા છીએ આપણે. જોઈ લો હોય તો જમવાનું હોય નાસ્તો હોય તો કરી લઈએ. એ હવે જમવાની તો ઈચ્છા નહીં આપણી. આપણે આવ્યા છીએ બિલ્ડિંગો જ બિલ્ડિંગો. કંઈ દેખાતું નહીં. સારું જમવાનું. શું જમીએ આપણે આ બાજુ બહાર પણ ગાય છે ને આ બાજુ વખત ખાધું હતું આપણું પેટ બગડ્યું હતું. જમવાની ઈચ્છા તો નહીં. કંઈક નાસ્તો જ કરવો પડશે. કઈ વખત આ બાજુ જમ્યા હતા ને આપણે હેરાન થઈ ગયા. એટલે હવે દાળ ભાત શાક પૂરી ના ખવાય. રોટલી ને એવું ખવાય નહીં. અહીંયા જ ખાતું તો ગઈ જો હેરાન થઈ ગયા હતા. પેટ ખરાબ થઈ ગયું હતું મારું. હા અહીંયા જ ખાતા. પંજાબી લખ્યું ને ત્યાં જ ખાતું હતું. છેલ્લે આપણે વડાપાવ મંગાવ્યો. વડાપાવ તૈયાર થઈ રહ્યો હોય. આપણે વડાપાવ જમી લઈએ પછી જ નીકળીએ. આપણે પાર્સલ કરાવી દઈએ. વડાપાવ તૈયાર થઈ ગયા. 3 વાગે આપણે આવી જઈએ ને અંદર ગાડીમાં બેસીને પાર્સલ લઈને જાય છીએ. વડાપાઉં ખાઈ લઈએ. સાહેબને આવે ત્યાં સુધી તમારું જમવાનું મેળ નહીં પડે. 3 વાગી ગયા. વડાપાઉં ખાઈને આપણે ચા પીવા આવી જઈએ. ચા પી લઈએ. 3 સાડા 3 થઈ ગયા. તો ગાઈસ ચા પીને પછી આપણે ગાડીએ જઈએ. તો ગાઈસ ચા પી લીધી આપણે. હવે આપણે જઈએ ગાડી બાજુ. ગાડી બાજુ જઈએ. ટ્રાફિક છે હોય તો જોઈ વિચારી પાર કરવો પડે રોડ. આપણે પડી જઈએ. ચલો ગાઈસ સહેલો તો હોય ચાहे દેખાતો નહીં. અંદર મૂકવી પડશે ગાડી. એટલે આપણે અહીંયા જ રાખીએ. આપણા સાહેબને અહીંયા જ આવશે. તો ભાઈ હાલ તો ગાડી બેહાય એવું નહીં. ગરમી વધારે સાહેબ વાર લાગશે. તેના પર બેઠા સહેલો બેહાય.
જોઈએ એમની. તો ગાઈસ આપણે બેઠા એવો પવન મસ્ત આવે. ગાંધીનગર જઈને આવી ગયા ને વાગી ગયા 8 ને બે આવી ગયા છીએ આપણે જમવા માટે. ના ભાઈ આપણે ખીચડી હાલ દે બીજું બનાવી બસ રોટલી હે હા તો અમાવો મરચું ચટણી ચટણી લાય થોડી નાખ આજે આખો દિવસ ગાંધીનગર ફરે. ગાંધીનગર આ બાજુ ના જમી લઈએ આપણે. બોલીએ જમવા બી આવી ગયો છે. બોલો લઈ તો જો એને ઓટો ખવડાવ્યો મેં ઇકોમાં ઓટો ના ખવડાવ્યો ને ગાઈસ ઓટો ખવડાવ્યો ને બાબુ ભાઈ ઓટો ખવડાવ્યો પછી હું જ્યો ભાઈ રોયો શું વાગ્યું લાકડું વાગ્યું ને લાકડાની ધાર વાગી લોહી કાઢ નાખ્યો અહીંયા એકદમ આમ ઉભા રહો થોડું જોઈને કામ કર્યું હોય તો સારું હતું. બસ અહીંને આમ ખુલ્લું રાખો બસ ખુલ્લું રાખો બસ ચાલ એટલે ટોકણું લાય જતું શું ટોકણું આખી દે હજી. લાકડું વાગ્યું જોરદાર, તાર વાગી ખૂણો વાગે જોરદાર. દવા લગાવી દીધી, મટી જશે.